રાંદેરથી રાંદેર ગામ રાંદેરમાં ખાતે 2006ની રેતમાંથી અહીંયા તો પાણી લઈને વળી ગયેલું પાટા જવાનું થયેલું. આજે સિંહાસન બનાવ્યું છે ને, તે એક જ માણસ એક જ હાથે બનાવ્યો. નાના બહુ સરસ બનાવ્યું. એક જ હાથે કેમ? હલો હા આપણી નાની નાની મૂર્તિઓ દરેક હનુમાનજી, એ બધા અમે લોકો જાતે લેવા કીધો છે. પછી આ મંદિર આ જોયો તો ઘરમાં પછી બનાવેલું, મોલ્લાઓની બધાના સહયોગ લઈને. રાંદલમાનું મંદિર વર્ષો પુરાણું. કેટલા વર્ષ થયા છે? 100, 150, 200? વધારે ઓછામાં ઓછા 400-500 વર્ષ. 400 થી 500 વર્ષ પુરાણું આ મંદિર છે. અને માં રાંદલનું મંદિર છે. અને રાંદલનું સ્થાપનાને કારણે આ રાંદેર ગામનું નામ પડ્યું છે. આખો ઇતિહાસ આવા ઐતિહાસિક સુરતના ઘણા મંદિરો છે. એવી રીતે આબુ અંબાજીમાં જેમ છે એવી રીતે રાંદલને પણ અહીંયા કેટલા વર્ષો પહેલાંની 500 વર્ષથી પણ આગળનો ઇતિહાસ બોલે છે. મારા જે લેખક છે ગુજરાત મિત્રમાં ગુણવંત શાહના લેખ આવતા હતા બાપુ, ત્યાં આપણા ફરિયામાં જ રહેતા હતા. આપણે કામના કરીએ દરેકને, સમાજને તેમજ આજુબાજુમાં રહેતા ભાઈઓ અહીં દર્શન કરવા જોઈએ અને રાંદેલની કૃપા મેળવવી જોઈએ. દરેકને મંગલ શુભકામના. આ સંસ્થાના મંદિરનો વિકાસ થાય એ ભગવાનની પ્રાર્થના માતાજીને. અને સુંદર આજે મને પણ એક દર્શનનો લાવો મળ્યો. આ બધું એનું પ્રિન્ટ કરાવેલું છે. હા, ટાઇલ્સ પર. કાંઈ જ કરું. અભી 20 વર્ષ થઈ ગયા, આપણે એમ છે જરાક બી જાણતી પાણી કશું નહીં. આ તો ટાઈલ્સની અંદરથી ટાઇલ્સની અંદર બહુ સરસ.